કોમનવેલ્થ ગેમ્સને લઈને અમદાવાદના તંત્રએ પૂરજોશમાં હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે। બોપલમાં વકીલ સાહેબ બ્રિજ નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે। 20 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે। બ્રિજના 10 પિલર વચ્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાશે। ચેસ, વોલીબોલ, પિકલબોલ સહિત 15થી વધુ રમતો માટે સ્પેશિયલ શેડ ઉભા કરવામાં આવશે। એએમસી શહેરના 20થી વધુ ઓવરબ્રિજ નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારીમાં છે। વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ અને વર્ષ 2036માં ઓલિમ્પિક યોજાવા જઈ રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમનું સત્તાવાર સુકાન અમદાવાદને સોંપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની તૈયારીઓ સ્થાનિક તંત્ર દ્વારા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના બોપલ 4 રસ્તા પાસે આવેલ જે વકીલ બ્રિજ છે તે વકીલ બ્રિજની નીચેના આ દ્રશ્યો છે, જેમાં 9 કોલમની વચ્ચે એટલે કે બ્રિજના જે 9 બીમ છે તે બીમની વચ્ચે ઇન્ડોર સ્ટેડિયમ બનાવવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કુલ 9થી વધુ જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજની નીચેની જગ્યા જે ખાલી પડેલી હોય છે અને કોઈ ઉપયોગમાં આવતો નથી, ત્યારે યુવાઓ માટે જે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે તે પૈકી વકીલ બ્રિજની નીચે પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો આવનારી સ્થાનિક ચૂંટણીની પહેલા જ આ ઇન્ડોર સ્ટેડિયમ બનાવવાનું પણ આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। આમ 20 કરોડના ખર્ચે વકીલ સાહેબ બ્રિજની નીચે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે, જેમાં બેડમિન્ટન છે, કબડ્ડી છે, આ ઉપરાંત અનેક એવી ગેમ છે કે જે ઓલિમ્પિકમાં પણ ઉપયોગી લઈ શકાય અને આજના યુવાનો મોબાઈલથી દૂર થઈને સ્પોર્ટ્સ તરફ આગળ વધે તે માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।